ધોરણ 10 વિષય ગણિતમાં આપણે ત્રિકોણમાં ભાગ 4 ઉપર આજે જઈએ, જેમાં આપણે સૌથી પહેલાં આ સ્વાધ્યાયના દાખલા છે એના ઉપર જોઈએ. તો રકમ આપણે જોવા પહેલાં તમને રકમ આપેલી છે. રકમ ઉપરથી સૌથી પહેલાં સમરૂપ આપ્યા છે. શું આપ્યું છે? અહીંયા સમરૂપ આપ્યું છે. એટલે રકમમાં સમરૂપ આપ્યું એટલે આપણે સમરૂપ સાબિત કરવાનું રહેતું નથી. માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF જે તમને રકમમાં શું કર્યું છે? આપ્યું છે. આપ્યું એટલે આપણે સાબિત નહીં કરવાનું. જો ના આપ્યું હોય તો આપણે સાબિત કરવું પડે. એટલે આપ્યું છે એટલે સાબિત નહીં કરવાનું. બરાબર. હવે આના ઉપરથી શું આપ્યું છે? ક્ષેત્રફળ આપ્યું છે અને EF આપ્યું છે. તો અહીંયા જુઓ, અહીંયા EF એકરૂપ BC થાય. માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ અને અહીંયા DEFનું ક્ષેત્રફળ. બરાબર. આપણે પ્રમેય ભણી ગયા હતા. AB/DE નો વર્ગ યાદ હોય તો આરે BC/EF નો વર્ગ અને AC/DF નો વર્ગ. આમાંથી જે બે આપ્યું એ માપ લેવાનું. અહીંયા શું આપ્યું છે? જો EF અને BC. તો EF અને BC વાળો આ છે, તો આપણે એને પકડવાનું. તો અહીંયા ABC/DEF બરાબર BC/EF નો વર્ગ. તો અહીંયા જે માપ આપ્યું લખી નાખો. જો અહીંયા આપ્યું છે ગુણોત્તર અનુક્રમે એ 64 અને 121 છે. એટલે ABCનું ક્ષેત્રફળ 64 છે, DEFનું કેટલું છે? 121. અહીંયા BC કેટલા છે? જો BC નથી આપ્યા તો BC એમના એમ. અહીંયા EF આપ્યા કેટલા છે? 15.4. આ વર્ગ છે એટલે આનું વર્ગમૂળ લેવું પડે. તો આપણે જાણીએ 64નું વર્ગમૂળ કેટલું થાય? 8 અને 121નું વર્ગમૂળ 11 થાય. માટે BC/15.4. આ સામે લઈ જાઓ તો BC બરાબર ભાગાકારમાં એટલે ગુણાકારમાં આવી જશે ગુણ્યા 15.4 છેદમાં 11. આ પોઈન્ટ દૂર કરી નાખો તો છેદમાં કેટલા આવશે? 10 આવે. એટલે પોઈન્ટ આપણે દૂર કર્યો. અહીંયા દેખો 11 વડે ભાગ ચાલે. 11 × 11 4 વધ્યા તો 14 ગુણ્યા 11. 11 11 કે 14 ગુણ્યા 8. તો 14 ગુણ્યા 8 કેટલા થાય? 14 દુ 28 દુ 56. 56 ગુણ્યા 2 એટલે 112. કેટલા થાય? 112 છેદમાં 10 BC. માટે BC બરાબર 11.2 તમારે મળે, જે સેન્ટીમીટર છે. આ તમારે જે શોધવાનું હતું એ BCનું માપ આપણને આ રીતના સહેલાઈથી મળી જાય છે. એના પછી બીજામાં આપ્યું છે સમલંબ ચતુષ્કોણ આપ્યો. કયો આપ્યો છે? સમલંબ ચતુષ્કોણ. એટલે આપણે પહેલાં સમલંબ ચતુષ્કોણ દૂર નાખો. આને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે. ABCDમાં AB સમાંતર CD. અહીંયા ABCD દેખો, AB સમાંતર CD. તેના વિકર્ણ, તો આ એનો એક વિકર્ણ આવ્યો, આ એનો બીજો વિકર્ણ. આ તેના વિકર્ણ કીધા તો એના વિકર્ણ થયા. પણ વિકર્ણમાં આ બંને વિકર્ણ ક્યાં છેદે છે? O બિંદુમાં. બંને વિકર્ણો ઓમાં છેદે છે. જો AB બરાબર 2CD છે. AB બરાબર શું છે? 2CD છે. એટલે કે અહીંયા ABનું માપ મોટું આપ્યું. AB બરાબર 2CD માટે આપણે AB અહીંયા લેવા પડશે. કારણ AB બરાબર શું આપ્યું છે? 2CD. માટે A, B, C અને D. કારણ કે AB બરાબર શું આપ્યું છે? 2CD આપ્યા છે. માટે આ માપ લેવા પડશે. હવે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD વિકર્ણ ACBD O બિંદુમાં છેદે છે. જે રકમ છે અહીંયા લખી નાખીએ. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને વિકર્ણ AC અને BD
એ ઓ બિંદુમાં દેખો અહીંયા ઓ બિંદુમાં છેદે છે એટલે એ બી સમાંતર સીડી અને એસી અને બીડી વિકર્ણ કયા બિંદુમાં છેદે છે ઓ બિંદુ માટે એઓ બી અને સીઓડીમાં હવે એઓ બી અને સીઓડી ત્રિકોણ એઓ બી અને ત્રિકોણ સીઓડીમાં અહીંયા તમારે કોઈ તમને સમરૂપતા આપી છે નહીં એટલે સૌથી પહેલાં આપણે સમરૂપતા સાબિત કરવી પડશે દેખો અહીંયા ઓ એ બી એકરૂપ ડી સી ઓ થશે જો અહીંયા ઓ એ બી બરાબર દેખો આ બે ખૂણા કેવા થાય એકરૂપ કારણ કે યુગ્મ કોણ થાય માટે ડી સી ઓ એ કયા છે યુગ્મ કોણ એના પછી બીજા બે એકરૂપ કયા થશે આ બે ખૂણા એકરૂપ થશે એ પણ યુગ્મ કોણ છે એટલે ઓ બી એ બરાબર સીડીઓ એ પણ શું છે યુગ્મ કોણ અને આ બંને ખૂણા કયા થાય છે અભિકોણ બંને ખૂણા કયા થાય અભિકોણ અને અભિકોણ પણ એકરૂપ હોય છે માટે આ બંને અભિકોણ એઓ બી બરાબર સીઓડી એ પણ અભિકોણ છે માટે દેખો ખૂ શરત આવી ગઈ તો ખૂ શરતના આધારે એ બંને ત્રિકોણ કેવા થાય સમરૂપ ખૂ શરતના આધારે બે ત્રિકોણ કેવા થાય સમરૂપ થાય ખૂ શરતને આધારે બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા ત્રિકોણ એઓ બી સમરૂપ ત્રિકોણ સીઓ હવે સમરૂપ ત્રિકોણ આપ્યા પછી આપણે એની હવે સાબિતી કરવાની આવશે જે તમારે શું કીધેલો એઓ બી અને સીઓડીનો ગુણોત્તર શોધવાનો છે તો એઓ બી અને સીઓડીનો ગુણોત્તર તો આપણે સમરૂપ થઈ ગયા તો એઓ બી ભાગ્યા સીઓડી તો આમાં જે ત્રણમાંથી આપણે એ બી અને સીડી છે એ પકડવાના કયા એ બી અને સીડી તો અહીંયા દેખો એ બી અપોન સીડી એનો વર્ગ આવી ગયો માટે એઓ બી અપોન સીઓ ડી બરાબર અહીંયા એ બી બરાબર શું આપ્યું છે 2CD આપ્યા છે માટે 2CD અપોન સીડી એનો વર્ગ કારણ લખી નાખો અહીંયા એ બી બરાબર 2CD જે આપેલા છે બરાબર એ આપ્યા છે તો સીડી શું થશે ઉડી ગયા તો વધ્યા શું બે વધ્યા એઓ બી અપોન સીઓડી બેના છેદમાં એકનો વર્ગ માટે એઓ બી અપોન સીઓડી બે એટલે 4/1 તો એનો ગુણોત્તર કેટલો આવશે 4/1 નો ગુણોત્તર કેટલો આવશે 4/1 આવશે એનો ગુણોત્તર કેટલો આવે છે 4/1 એને આ રીતે પણ લખી શકાય એઓ બી ગુણોત્તર એટલે 2 ટપકા સીઓડી બરાબર 4 આ રીતના આપણે એનો ગુણોત્તર લખી શકીએ છીએ અને આ રીતના ગુણોત્તર શોધી શકાય છે લાવા દાખલા પરીક્ષામાં 2 થી 3 માર્ક્સમાં પૂછાય તો આપણને આવડવા જોઈએ ભારે નથી સહેલા છે પણ આવડવા જોઈએ એમ તો એના પછી હવે ત્રીજો દાખલો આમાં એના પછી એક્ઝામ્પલ દાખલા નંબર 5 શું કીધું છે ડીઈ અને એફ અનુક્રમે એબીસીની બાજુઓ ડીઈ અને એફ અનુક્રમે ત્રિકોણ એબીસીની બાજુઓ AB BC AC AB
BC અને ACના મધ્ય બિંદુ છે. ત્રિકોણ DEF અને ત્રિકોણ ABCના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આ રીતના તમારે ગુણોત્તર શોધવાનો છે. શું શોધવાનું છે? ગુણોત્તર શોધવાનો છે. હવે તમારે જે આપ્યા છે આપણે પહેલાં સૌથી આકૃતિ દોરવાની. ત્રિકોણ DEF ABCની બાજુઓ, ત્રિકોણ આપણે ABC મોટો દોરી દેવાનો. ત્રિકોણ ABC તો ABની શું છે? DEF એ કોની બાજુનો દેખો? AB ને D, BC ને E અને આને F. DEF એની બાજુઓના મધ્ય બિંદુ છે. એના પરથી આપણે ત્રિકોણ દોરી દીધો. ત્રિકોણ દોર્યા પછી હવે આપણે એ જે હોય બે આપણે શું લઈએ? ત્રિકોણ AB DEF એના બાજુઓના છે માટે બે જે સમાંતર છે એ લઈ લઈએ અને એના પરથી ક્ષેત્રફળનો ગુણોત્તર થઈ જાય. તો ABC અને DEF તો બે ત્રિકોણ લઈ લો, ABC અને ત્રિકોણ DEF બરાબર DEF ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં એના પહેલાં આપણે અહીંયા લખી દઈએ AB, BC અને ACના મધ્યબિંદુ અનુક્રમે કયા કયા છે? DEF છે. માટે AB બરાબર શું આવશે? 2DE આવશે. AB હિયર, આ AB એના સામે 2EF આવશે. માટે ABથી અડધું થાય D મધ્યબિંદુ એટલે AB બરાબર EF. હવે અહીંયા પહેલાં આપણે સમરૂપ લઈએ તો એ એકરૂપ શું આવ્યું? એ એકરૂપ E. એના પછી D બરાબર એની સામેનો ખૂણો કયો આવે? એ હંમેશા સરખા થાય. અને Cની સામેનો જો અહીંયા એ એકરૂપ E, D એકરૂપ C બરાબર. એટલે અહીંયા આપણે B લઈએ પહેલાં તો B એકરૂપ F અને C એકરૂપ D. તો એના આધારે એ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ એના E, બીના F, Cના D આવ્યા. આ સમરૂપતાના કારણે, કારણ કે કઈ આવશે? ખૂ શરત, એના આધારે સમરૂપતા થાય. અને સમરૂપતાના આધારે હવે આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. તો અહીંયા શું આપ્યું આપણે? AB બરાબર તો જે કોઈ પણ એક લઈ લો, AB અપોન અહીંયા AB અપોન EF એનો વર્ગ આવે. માટે ABC અપોન DEF બરાબર તો AB બરાબર 2EF અપોન EF એનો વર્ગ ગયા તો ABC અપોન DEF 2નો વર્ગ 4 અને 1નો વર્ગ 1 માટે એનો ગુણોત્તર પણ ABC ગુણોત્તર DEF બરાબર 4/1. એનો પણ ગુણોત્તર કેટલો આવે? એના જેટલો જ આવે છે. એનો ગુણોત્તર એના જેટલો જ આવે છે. એના પછી બે ખાલી જગ્યાઓ છે
એ જોઈ જઈએ. એમાં એ ખાલી જગ્યાઓ તમે હવે જાતે કરી શકાય. હવે આપણે એ પ્રમેય ઉપર જઈએ. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય એના ઉપર જઈએ, જે મોસ્ટ આઈએમપી છે. એ પાયથાગોરસના પ્રમેય ઉપર જઈએ એના પહેલાં એક બીજો પ્રમેય છે, પ્રમેય નંબર 6.7. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી, એટલે ખાલી એ સમજાવી દઉં છું. જો અહીંયા પ્રમેય સાબિતી વગર છે. કાટકોણ ત્રિકોણ છે ABC. જો કાટકોણ ત્રિકોણમાં શું શબ્દ વાપરે? જો અહીંયા જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય, તો કર્ણ આ છે, એના ઉપર આ વેધ દોરેલો હોય, વેધ જેને આપણે ડી કહીએ, આ વેધ દોરેલો એટલે અહીંયા 90 અંશ થાય. જો વેધ દોરેલો હોય તો વેધથી બંને તરફના ત્રિકોણના મૂળ ત્રિકોણ સમરૂપ હોય અને એકબીજાને સમરૂપ હોય છે. એટલે કે વેધથી બંને ત્રિકોણ એકબીજાને કેવા થાય? સમરૂપ થાય. એટલે ત્રિકોણ દેખો ABC સમરૂપ ત્રિકોણ ADB, એના પછી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDC, અને આ બંને ત્રિકોણ પણ કેવા થાય? સમરૂપ થાય. ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC. એના સિવાય આ સમરૂપ ત્રિકોણ થાય તો એના ઉપરથી આપણે બીજું શોધી શકીએ છીએ. આના ઉપરથી ધારો કે બે ત્રિકોણ સમરૂપ થાય તો આના ઉપરથી આપણે શોધી શકીએ છીએ BD² બરાબર AD ગુણ્યા DC, AD ગુણ્યા DC. પછી ABC ઉપરથી આપણે AB² બરાબર AD ગુણ્યા AC એ શોધી શકાય. એના પછી અહીંયાથી BC, તો BC² બરાબર, તો BC હોય તો એનો સહલગ્ન રેખાખંડ CD ગુણ્યા AC. એટલે આ રીતના આ ઉપરથી આપણે શોધી શકાય, જે આપણે સાબિતી વગર સ્વીકારવાનો છે. અને આ બધાનો ઉપયોગ આપણે પાયથાગોરસના પ્રમેયમાં પણ કરવાનો હોય છે. માટે મેં તમને આ સમજાયા છે. હું પ્રતિજ્ઞા લખું ત્યાં સુધી જુઓ તમે, બરાબર? પાયથાગોરસના પ્રમેયની પ્રતિજ્ઞા. પ્રમેય પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ વાત આવી. આ પાયથાગોરસનો પ્રમેય થઈ ગયો. કયો થઈ ગયો? પાયથાગોરસનો પ્રમેય છે. આના ઉપરથી આપણે શોધવાનું છે. આ કયો આવ્યો? પાયથાગોરસનો પ્રમેય છે, બરાબર? હવે આનો ઉપયોગ કરવાનો છે આપણે. અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રમેય છે. કયો છે? મોસ્ટ આઈએમપી પ્રમેય છે. તમને ઘણીવાર પરીક્ષામાં એમ કહેવામાં આવે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. તો લખો અને સાબિત કરો કીધું હોય તો પ્રતિજ્ઞાનો 1 માર્ક્સ, લખો અને સાબિત કર્યો કીધું હોય તો પ્રતિજ્ઞાનો કેટલો માર્ક્સ હોય છે? 1 માર્ક્સ. અને બાકીનાના 3 માર્ક્સ હોય છે. એટલે આ પ્રમેયને આ પ્રતિજ્ઞા પણ આપણને આવડવી જોઈએ. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીને બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એના ઉપરથી સૌથી પહેલાં પક્ષમાં કાટકોણ ત્રિકોણ આપ્યા છે. ત્રિકોણ ABCમાં B કાટકોણ છે,
આ પક્ષ આવી ગયું. પછી સાધ્ય આવ્યું. સાધ્યમાં શું હતું? કારણ કે કર્ણનો વર્ગ, તો કર્ણ એટલે એબીસીમાં બી કાટકોણ હોય તો એસી કર્ણ થાય. એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. હવે એની આકૃતિ, આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. પહેલાં તો આપણે ત્રિકોણ એ બી સી, આ તમારે આટલું આપ્યું છે, આટલું તમારે આપ્યું છે, તો એના ઉપરથી અહીંયા આપણે સાબિતી, આ તમારે શું છે? આટલું તમારે આપેલું છે, આટલા ઉપરથી આપણે હવે આગળ ગણવાનું છે. હવે ત્રિકોણ એબીસીમાં બી કાટકોણ છે, એના ઉપર સૌથી પહેલાં આપણે શું લેવાનું? અહીંયા ધ્યાન આપો. ત્રિકોણ એબીસીમાં બી કાટકોણ છે, બી કાટકોણ માટે એ અને સી કેવા થાય? એ અને સી લઘુકોણ. એના પછી તમારે બી ઉપરથી કર્ણ ઉપર વેધ દોરવામાં આવે, જેને આપણે બીડી કહીએ. બીડી લંબ એસી દોરો. બીડી લંબ કેવો દોરો? એસી લંબ દોરવાનું કારણ તો એના કારણે આપણે શું ક્ષેત્રફળ માટે લંબ જરૂરી હોય છે. બીડી લંબ એસી દોરો. પછી એડીબી અને એબીસી, એડીબી અને એબીસીમાં હવે ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એબીસીમાં આ બે ત્રિકોણ આવી ગયા. આ બે ત્રિકોણ આવી ગયા તો પછી એમનો ગુણોત્તર તમારે લેવાનો આવશે. કારણ કે જો એડીબી અને એબીસીમાં એ સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? એ સમરૂપ ત્રિકોણ છે. કારણ કે આગળ આપણે ભણી ગયા છીએ. માટે ત્રિકોણ એબીસી એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી બરાબર. માટે અહીંયા એડી અપોન એબી હમણાં જ તમને સમજાયા હતા. એબી અપોન બીસી. હવે ચોકડી ગુણાકાર કરી નાખો તો અહીંયા શું થઈ ગયું? એબી સ્ક્વેર બરાબર એબી એટલે એબી સ્ક્વેર એડી ગુણ્યા બીસી નંબર 1. ફરીથી હવે બીડીસી અને એબીસી ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. હવે બીડીસી અને એબીસી આવે તો આપણે સૌથી પહેલાં અહીંયા શું લેવું પડશે? અહીંયા બીડી, અહીંયા બીસી આવે એ રીતના આપણે લેવાનું છે. બીસી અપોન એસી અને અહીંયા બીસી આ બાજુ આવે છે, નીચે લાવવાનું, વર્ગ લેવાનો હોય. બીસી ગુણ્યા સીડી. માટે બીસી ગુણ્યા બીસી એટલે બીસી સ્ક્વેર બરાબર સીડી ગુણ્યા એસી નંબર 2 આવી ગયા. એના પછી ત્રીજું, અહીંયા ત્રીજા કયા હતા? એડીબી સમરૂપ ત્રિકોણ શું આવશે? એડીબી સમરૂપ ત્રિકોણ આપણે કયો મળે છે? સમરૂપ ત્રિકોણ. એટલે બે ત્રિકોણ ઉપરથી તમારે મળી જાય છે તો એના ઉપરથી આપણે મળી જતું હોય છે, એટલે કરવાની જરૂર પડતી નથી. આ બે ઉપરથી આપણે મળી જશે. હવે બંનેનો સરવાળો કરો 1 અને 2 પરથી. એટલે આપણે બેનો સરવાળો કરો એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. તો એબી બરાબર કેટલા આવ્યા? જુઓ, એડી ગુણ્યા બીસી, એડી ગુણ્યા બીસી વત્તા 2 મિનિટ એડી અપોન એબી, એડી અપોન એબી, પછી એબી અપોન એસી આવશે. અહીંયા એસી અહીંયા સીડી ગુણ્યા એસી. દેખો આ બંનેમાંથી કોમન શું નીકળે છે? ત્યાં એસી કોમન નીકળે છે. માટે એડી વત્તા સીડી. દેખો આ બંનેમાંથી એસી કોમન નીકળી ગયા.
એડી વત્તા સીડી બરાબર દેખો એડી વત્તા સીડી બરાબર એસી થાય માટે એસી ગુણ્યા એસી અહીંયા કારણ લખી દઈએ આપણે એસી બરાબર એડી વત્તા બીસી એસી ગુણ્યા એસી એટલે કેટલા થઈ ગયા એસી સ્ક્વેર થઈ ગયા જે અહીંયા હતા આપણે મૂકી દઈએ આગળ લખી દઈએ એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર માટે એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર જે તમારે સાબિત કરવાનું હતું એ આવી ગયું એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા આ તમારે પાયથાગોરસનો પ્રમેય સાબિત થઈ ગયો જે મોસ્ટ આઈએમપી કયો છે મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં પૂછાય જ છે એટલે દરેકને યાદ રાખવાનો પાયથાગોરસનો પ્રમેય લખોને સાબિત કરો તો પહેલાં પ્રતીકના કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે પક્ષ તો કાટકોણ ત્રિકોણ અને ત્રિકોણ એબીસીમાં બી કાટકોણ છે સાબિતી બે બાજુનો કર્ણનો વર્ગ તો અહીંયા કાટકોણ તો એના સામે કર્ણનો વર્ગ એટલે એસી સ્ક્વેર બે બાજુ એટલે એબી અને બીસીના વર્ગ સરવાળા એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર સાબિતી એબીસીમાં બી કાટખૂણો છે માટે એ અને સી લઘુકોણ થાય બીડી લંબ એસી દોરો માટે અહીંયા ત્રણ ત્રિકોણ હમણાં સમજાયો હતો એ પ્રમેય ઉપરથી એ શું આવશે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી સીમાં બંને સમરૂપ થાય તો એડી અપોન એ બી અને એ બી અપોન એસી આ ગુણાકાર એબી ગુણ્યા એબી એટલે એબી સ્ક્વેર એડી ગુણ્યા એસી એ રીતના આ ત્રિકોણના આખો ત્રિકોણ એટલે ત્રિકોણ બી ડી સી અને એ બી સીમાં અહીંયા જો બીસી અહીંયા બીસી તો ભાગ્યા એસી અહીંયા સીડી ભાગ્યા બીસી ગુણ્યા બીસી એટલે બીસી સ્ક્વેર અહીંયા સીડી ગુણ્યા એસી એક અને બંનેનો સરવાળો કરો તો એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર એબી સ્ક્વેર એટલે એડી ગુણ્યા એસી અને બીસી સ્ક્વેર એટલે સીડી ગુણ્યા એસી કોમન નીકળી ગયા એડી વત્તા સીડી તો દેખો એડી વત્તા ડીસી બરાબર કેટલા આવે છે એસી માટે એસી ગુણ્યા એસી માટે એસી સ્ક્વેર વત્તા એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર આ રીતના પાયથાગોરસનો પ્રમેય સાબિત કરી શકાય જે મોસ્ટ આઈએમપી છે કયો છે મોસ્ટ આઈએમપી છે અને એને બીજો પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે તેને ભારતીય ગણિતજ્ઞ બોધાયનો પ્રમેય પણ કહેવામાં આવે કયો કહેવામાં આવે છે અને આ પ્રમેયને બોધાયનો પ્રમેય પણ કહેવામાં આવે છે આ પ્રમેયને બોધાય જે ભારતીય ગણિત જ્ઞાની હતા કયા હતા ભારતીય ગણિત જ્ઞાની ઉપરથી એના બોધાયના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે જય સ્વામિનારાયણ